કોઈનો માર ખાઈને આવે તો હવે પાછા ઘરે ને મારે કે તારા હાથ નથી, તારે મારવું જોઈએ ને. મોટા ભાગે બાળકોને મા બાપ કયા સંસ્કાર આપે છે કે બીજાને મારવાના, બીજાથી સુપર થવાના, કેમ કરીને તું હોશિયાર બનવું, બસ એવા સંસ્કાર. જ્યારે દાદા ભગવાનની જે મધર છે એ એટલા અદભુત સંસ્કારનું સિંચન એ દાદા ભગવાનમાં કરેલું છે. એમણે કહ્યું કે તું માર ખાઈને આવજે, અને એના કારણે એ માર ખાતા 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 બધો જ અહંકાર ખલાસ થતો. માર કોણ ખાય? ખોટ કોણ ભોગવે? જતું કોણ કરે? બહુ અઘરું છે. અને એ સંસ્કાર જો આપણી અંદર આવતા જાય, બાળકોમાં આવતા જાય તો એનું જીવન ધન્ય બની જ જવાનું છે. હંમેશા આપણે બાળકોને અથવા આપણા પરિવારને આપણે કેવી કરીને વધારે પૈસા કમાય, નામ થાય, એની પાછળ આપણે મહેનત કરતા હોઈએ. ખરેખર તો એને જીવનમાં સુખી થવા માટેના જે સંસ્કાર છે એની ખૂબ જરૂર છે. માણસ પાસે ગમે તેટલા પૈસા, બંગલાઓ, ગાડીઓ, એ બધા જ સુખ સગવડના સાધન હોવા છતાં માણસ સૌથી વધારે અંદરથી દુઃખી છે. કારણ કે આ બધા સાધનો એ માત્ર બાહ્ય સુખ આપી શકે છે. આપણું અંતરનું દુઃખ, અંદરની મૂંઝવણો, અંદરના બધા કશાયો એ કઈ ઘટાડી શકે નહીં. અને જ્યારે પણ ખરેખર આપણે આપણા અંતરની શાંતિ, અંતરનો આનંદ જોઈતો હોય ત્યારે અંદરની સમજણ જ આપણને કામ લાગતી હોય. એમના જીવનમાં ક્યારેય પણ એમની કોઈ પણ જાતની મમતા, કોઈ વસ્તુની અંદર મારાપણું એ બિલકુલ જોવા મળતી. બહુ નાની ઉંમરમાં એમના લગ્ન થયા. એમની વાઈફ હીરાબા એમના 19 વર્ષની ઉંમરે તેમના ઘરે દીકરાનો જન્મ થયો. જેવો દીકરાનો જન્મ થયો એટલે બધા મિત્રોમાં, સગાવાલાઓમાં પહેરાવે છે. થોડાક જ વર્ષોમાં એમનો દીકરો છે એ એક્સપાયર થઈ ગયો. અને જેવો એક્સપાયર થયો ફરીથી પાછા એમના મિત્રોની અંદર જઈ અને એમને પહેરાવે છે. પેલા બધા મિત્રોએ પૂછ્યું કે ભાઈ શેના પેંડા છે આજે? પહેલા તમે આપેલા તો તારા ઘરે દીકરો આવ્યો એના, આજે શું ખુશી છે બીજી? એમણે કહ્યું કે તમે બધા પહેલા પેંડા ખાઈ લો પછી કહું. પેલા લોકો તો ખુશી ના માર્યા. બધા મિત્રો પેંડા ખાધા કે હવે કોક કે છે બીજી શું ખુશી છે તમારી? એમણે કહ્યું કે આપણા ઘરે પેલા જે ગેસ્ટ આવેલા ને એ ગેસ્ટ જતા રહ્યા. તે પેલા બધાએ કહ્યું આવા કામની અંદર અમને પેંડા ખવડાવે કે છે,
મને તો ઉલટી થઈ જાય કે છે, કારણ કે કોણ આવું તો કોઈ દિવસ વિચારે ના હોય તો કે એ તો બેસ્ટ કહેવાય. આજે છોકરો છે એનો જન્મ થયો કેવું શું કહેવાય તો કે બેસ્ટ. આપણા ઘરે આવેલા બેસ્ટ હોય એને જતા રહે, તેમાં દુઃખી શું થવાનું? એમાં આનંદ કરવાનો, આવે તોય આનંદ, જાય તોય. તે આવી નિર્મોહી સ્થિતિ એ જ્ઞાન થતા પહેલા પણ એમના જીવનમાં જોવા મળે. બધા જ મિત્રોને એમને કહી દીધેલું કે તમારે જે કોઈ પણ કામ હોય એ કામ લઈને મારી પાસે આવવું, પણ હું કોઈ દિવસ તમારી પાસે કામ લઈને નહીં આવું. કે એમના જીવનમાં એક વાર એવું બન્યું, રાત્રે પિક્ચર જોઈ 12 વાગે ઘરે આવતા હતા. શોખીન એ પોતે કપડાના શોખીન, પિક્ચરો જોવાના શોખીન, કપડા તો એકદમ બધા વ્યવસ્થિત અમને બધું જોઈએ, બાળપણથી જેવું. તે 12 વાગે પિક્ચર જોઈને ઘરે આવતા હતા. બરાબર એક સમય રસ્તામાં એમના મિત્રનું ઘર આવ્યું. તેમને થયું લાઈને મિત્રને મળતો જવું, લાઈટ ચાલુ હતી, મળતો જવું મિત્રને. તે બારણું પકડાયું, એટલે મિત્રએ બારણું ખોલ્યું. જેવું બારણું ખોલ્યું, ઓહો અંબાલાલભાઈ તમે અત્યારે? એ જ સમયે બરાબર દાદા ભગવાને પેલા મિત્રના મોઢા ઉપર ધ્યાન કર્યું અને એની આંખોમાં જોયું તો મિત્રની અંદર ફેરફાર થઈ ગયો કે કોઈ દિવસ નહીં. અને આજે અંબાલાલભાઈ રાત્રે 12 વાગે મારે ઘરે આવે માટે એમને કંઈક કામ છે. એમને તો આવે જ નહીં. તેમની આંખમાં જે ફેરફાર થયો એ દાદા ભગવાને વાંચી લીધો. એટલે એ વખતે કશું બોલ્યા નહીં કે ના, કે હું અહીંયાથી જતો હતો અને તારી ઘરની લાઈટ ચાલુ જોઈ એટલે હું તને મળવા જાય. પછી એ નીકળી ગયા. બીજે દિવસે બધા મિત્રો ભેગા થયા ને ત્યાં એમણે કહ્યું તો હું આજે તમને બધાને મારા જીવનની એક બાબત કહી દઉં છું કે ફરી ક્યારેય તમારી અંદર કોઈ પણ જાતનો ભય ઉત્પન્ન થાય નહીં. આખી જિંદગીમાં હું તમારી પાસે કંઈ પણ માંગવા આવવાનો નથી અને તમે કોઈ પણ ટાઈમે આવીને મારી પાસે તમારી મૂંઝવણ રજૂ કરી શકો અને હું તમને મદદ કરી શકીશ. પણ હું આખી જિંદગીમાં ક્યારેય તમારી પાસે કશું માંગીશ. એટલે મનમાં બિલકુલ એવો ભાવ ઉત્પન્ન કરતા જ નહીં કે કંઈક લેવા આવ્યા છે. ત્યારથી આ મિત્રો બધા સમજી ગયા કે ઓહો અંબાલાલભાઈ એ તો આવા મિત્ર તો દુનિયામાં જોવા જ ના મળે. એટલે બહુ બાળપણની અંદરના એમના જે લક્ષણો છે એ એવા અદ્ભુત લક્ષણો છે. સામાન્યપણે દરેક વ્યક્તિના જીવનમાં આવા બધા પ્રસંગો બનતા જ હોય છે અને એ પ્રસંગોમાં બાળપણથી જેની જોવાની દ્રષ્ટિ આખી જુદી જ હોય ત્યારે જે મોટા થઈ અને કોઈ મહાન વ્યક્તિઓ બની શકે છે.
ઘણી બધી બાબતોમાં જે નહીં ના આપણે લોકો નાના હોઈએ કેવું કોઈ રમકડા માટે, કોઈ વસ્તુ માટે, કંઈ ખાવાની વસ્તુ માટે ભાઈ બહેન સાથે અથવા મધર સાથે આપણે વિષય લઈએ, આડે કરીએ કે મને આ અપાવો, મને આ અપાવો, મારે આ જોઈએ છે, જો આ નહીં આપો તો હું આમ કરીશ. હું પણ એવું કરતો, જેમ દાદા બાબાના કરતા એવું મારા બાળપણમાં બધી જાત જાતનું વિસાવવાનું, બજાવવાનું, આડે કરવાનું. ધીમે ધીમે મોટા થઈ ગઈ ત્યારે ખબર પડતી જાય. દાદા બાબા કે હું પણ એક વખત મને મારી મધરે વેડમી બનાવી અને વેડમીની અંદર મને ઘી ઓછું મૂક્યું. તે હું રીસાઈ ગયો અને રીસાઈ હું જતો રહ્યો ઘરની બહાર. દિશાઓમાં ને દિશાઓમાં ઘર તો છોડ્યું, પણ ઘર છોડ્યા પછી વિચાર આવ્યો જઈશ ક્યાં? આમ તો ઘર છોડી દીધું, બહાર નીકળ્યા પછી ખબર પડે જઈશું ક્યાં કે છે. એટલે બધું વિચારે કે ફલાણા કાકાને ત્યાં જાઉં, ફલાણા મિત્ર ત્યાં જાઉં, પણ કે કેટલા દિવસ રહેશો પછી ત્યાં? એક દિવસ, એક બે દિવસ કાઢ્યા. એમાં ઘરેથી તો કોઈ બોલાવા આવ્યું નહીં. એમને અંદર હતું કે મારા મધર, મોટા ભાઈ આપણને આવીને બનાવે અને પછી લઈ જાય કે ત્યારે જઈ આવે. તે કોઈ આવ્યું નહીં ઘરેથી. બે દિવસ, 3 દિવસ ગયા એકદમ. તે પછી એમને થયું કે આ તો કોઈ આવે એવું લાગતું નથી. તે બેઠા બેઠા એમણે કેલ્ક્યુલેશન માંડ્યું કે હું થોડા ઘી માટે જે રિસાઈડ જતો રહ્યો એમાં મને શું શું નફો થયો. એમણે કેલ્ક્યુલેશન કર્યું કે હું આ બધું રિસાઈડ ઘર છોડ્યું તો મને શું ફાયદો થયો. તો કેલ્ક્યુલેશન કરતા કરતા અંદર ખબર પડી ગઈ કે સવારનો નાસ્તો કર્યો, બપોરનું જમણવાર કર્યો, હાથનું ઠેકાણું નહીં, અને હવે ક્યારે પેલા બોલાવા આવે એ કઈ ખબર નહીં. અને ના આવે તો તે અંદર બધું કેલ્ક્યુલેટ થયું કે આ વિષયો એમાં કેટલી બધી મેં ખોટ કરી. તે પછી આ એમની બહુ મોટી એક દ્રષ્ટિ હતી કે એમની અંદર ખબર પડે કે આમાં ખોટ છે. એ વસ્તુ એ તરત છોડી દેતા. ત્યાં એ પોતે અહંકાર રાખતા નહીં. સામાન્ય રીતે આપણે કેવું હોય કે આપણને ખબર પડે ખરી કે આ ખોટું કર્યું પણ પાછા ના કરી. જ્યારે એમને કેવું છે તો કે બાળપણથી એમને ખબર પડી આ રિસાવામાં બધી ખોટ આવી, શું ફાયદો નથી આમાં. અને જો ઘરના નહીં બોલાવે 4 દાડા અઠવાડિયું કરીશું શું? ખિસ્સામાં રૂપિયો નહીં, કેમનું કરી શકે? નક્કી કર્યું કે આ ખોટ વાળો ધંધો આપણે હવે કરવાનો. જાણી જોઈ ઘરે પાછા ગયા, ઘરના લોકો સમજી ગયા હવે ઠેકાણા આવ્યા. કારણ કે એમના ઘરના મજબૂત હતા, બધા એમાં ભાઈ ફાધર મજબૂત હતા. ઘણી વાર મા બાપની અંદર વધારે પડતી અતિરેક
લાગણીઓ એ બાળકોને બહુ સાચવ કરે, એમાં એનો અહંકાર અંદર ખીલ્યા જ કરે, સેજ જે પડવાના એના અહંકાર. અને જેની બાળપણથી જેનો અહંકાર બધો સચવાયેલો હોય એને એવા કોઈ પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે તૂટી પડે. એનું કારણ કે બાળપણથી જ એને કપરા સંજોગો સામે લડવાનું શીખ્યો નથી. એટલે દાદા ભગવાનને જેવી ખબર પડી કે આ ખોટ છે, તરત પાછા ઘરે આવી ગયા અને નક્કી કરી દીધું કે જીવનમાં ક્યારેય હવે હું રિસાઈશ નહીં. જ્ઞાન પહેલા પણ જેની અંદર આવા બધા અદ્ભુત ગુણો એમના જીવનમાં જોવા મળે. 1958 ની અંદર દાદા ભગવાનની સુરતના સ્ટેશન ઉપર એકાએક આખા બ્રહ્માંડનું જે જ્ઞાન થયું એ કહેતા કે અમે પણ એ પહેલા સંપૂર્ણ અજ્ઞાની હતા, અમે તમારા જેવા જ હતા. કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા, એમની વાઈફ સાથે પણ રહેતા. એમનામાં મમતા, મોહ એવા બધા બિલકુલ ગુણો જોવા ન મળે. લગ્નની અંદર લગ્ન થયા ત્યારે ચોરીમાં બેઠેલા, માથે એકદમ મુગટ બાંધ્યો હોય અને એ દિવસોમાં તો છોકરી અને છોકરો લગ્ન કરવાના હોય એને તો કેટલાય દિવસથી અંદર મોહ ચડેલો હોય, બીજું કશું દેખાય નહીં. જ્યારે એમને બિલકુલ અંદર મોહ જ ઉત્પન્ન થાય, બધું કાર્યો કરી જાય ખરા, મોહ ઉત્પન્ન થાય. અને ચોરીની અંદર બેઠેલા લગ્નનો હસ્તમેળાપનો સમય, બરાબર એ જ સમય એમનો ફેંટો તો માથા ઉપરનો સેલ ખસી ગયો. એ પોતે આમ સરખો કરવા માટે આમ જ્યાં ગયા અને તરત જ એમને વિચાર આવ્યો કે આજે તો આ લગ્ન થઈ રહ્યા છે. લગ્ન એટલે મંડાપો ભેગા થવું, અને ભેગા થવાનું છે, મંડાપો છે, તો પછી રંડાપો આવવાનું કે છે. બેમાંથી કોઈ પણ એક જુદાઈ કરવાના છે. બરાબર ચોરીની અંદર વરરાજા તરીકે જે તૈયાર થયા હોય અને એની અંદર વૈરાગ્યના વિચારો આવે, એ કેવા પૂર્વ જન્મના જબરદસ્ત પેલા યોગિક કારણો એને ઉત્પન્ન થાય છે. આ કઈ શીખવાથી આ બધું જીવનમાં આવે છે એવું નથી, પરંતુ પોતાની સમજણને કેળવતા બીજા જન્મે આ બધા જ લક્ષણો આપણામાં પણ ઉદ્ભવે છે. બાળપણથી જ આવું મોહ અને મમતા વગરના, પણ કે મારે અહંકાર જબરદસ્ત કે મને દેખાય નહીં પાછળ કે મારામાં આવો અહંકાર છે. પણ મારા મોટા ભાઈ મને કે આખા ભાદરણ ગામમાં તારા જેવો કોઈ અહંકારી નથી, એવું મને કહે કરે છે. કોઈ બાબત આવે ત્યારે મોટા ભાઈ મને લડે આવે, તે મને એવું લાગે નહીં કે મારામાં અહંકાર.
એ મને ક્યારે ખબર પડી કે જેમ જેમ સમય જતો ગયો એમ પેલો અહંકાર અંદર કઈડે બહુ પોતાનું ઘરેલું થાય નહીં, કોઈ માન આપે નહીં. જ્યારે અંદર પેલી કઈડ આવે ને ત્યારે મને થાય કે આખું કઈડ કેમ મને આવે છે. અને નક્કી કર્યું કે આ જે અંદર કઈડ ચાલે છે એને કાઢી નાખ્યું છે. પણ એ નીકળતી નહોતી. 1958 ની અંદર જ્યારે એમને આ સુરત સ્ટેશન ઉપર જે આત્મા પ્રગટ થયો એની અંદર એમનો સંપૂર્ણ અહંકાર એમની મમતા તો હતી નહીં, પણ અહંકારનું જે સ્વરૂપ હતું એ આખું ખલાસ થઈ ગયું. અને આ જગતમાં તમામ રહસ્યો એ એમના દર્શનમાં ખુલ્લા થઈ ગયા. આ જગત કેવી રીતે ચાલે, આપણે કોણ છીએ, આપણા કોણ છે, કેવી રીતે આ બધું ચાલી રહ્યું છે, ભગવાન કોણ છે, કર્મ શું છે, આ દુનિયાના તમામ રહસ્યો એ એમના દેખાયા ત્યાં આગળ ને પૂરેપૂરા સમજણમાં આવી ગયા. એવું કોઈ રહસ્ય બાકી ના રહ્યું કે એમના દર્શનમાં એમની સમજણમાં ના આવે. અને બહુ મોટું જે જ્ઞાન પ્રગટ થયું એને જગતમાં આપણે અક્રમ વિજ્ઞાન તરીકે ખુલ્લું થયું. 1 કલાકની અંદર કોઈ પણ ક્રિયા કર્યા વગર જપ, તપ, ત્યાગ, ઉપવાસ કંઈ પણ કર્યા વગર 1 કલાકની અંદર આપણી ચિંતા બંધ કરી શકે, આપણા ક્રોધ માનના આડોળ કરી શકે અને નિરંતર આપણને હું આત્મા છું એવો સતત ખ્યાલ રહ્યા કરે એવું વિજ્ઞાન એમની અંદર તો પ્રગટ થયું અને અનેક લોકોને આપવા માટે બને. આજે હજારો લાખો લોકો એમની વાતોને, એમના જ્ઞાનને પામીને પોતાની જિંદગીને ધન્ય બનતા જાય છે. આપણે બધા પણ બહુ મોટું અહોભાગ્ય કહેવાય આવા કળિયુગની અંદર જ્યાં સાચો ધર્મ પણ પામવો અઘરો છે, ત્યાં સંપૂર્ણપણે આત્માની જાગૃતિમાં આવીએ એ તો આ કાળનું બહુ મોટું આશ્ચર્ય બને. બહુ સુંદર આ દાદા ભગવાન નું જે આખું અક્રમ વિજ્ઞાન દરેક ધર્મના લોકો, દરેક જાતિના લોકો આ વિજ્ઞાનને પામી શકે, અનુભવી શકે. જ્યાં કોઈ ભેદભાવતા નથી, જ્યાં કોઈ પક્ષપાત નથી, દરેક ધર્મના લોકો આ વિજ્ઞાનને પામી શકે અને પોતાના જીવનમાં કશું પણ છોડ્યા વગર પોતાનો ધર્મ, પોતાના ગુરુ, કામકાજ જે કંઈ પણ હોય એ છોડ્યા વગર નિરંતર પોતે આત્મસુખમાં પણ રહી શકે એવું આ અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું. અને આપણે બધાએ પાછા એવી ભાવના પણ કરીએ જોડે જોડે જગતના દરેક લોકો, દરેક જીવો એમનું આવું વિજ્ઞાન પામે અને એ પમાડવા માટે આપણે કોઈ ને કોઈ રીતે નિમિત્ત બની એવી આપણે પણ આજે
जन्म दिवसनी उजवणी आत्मानंदनी केळवणी पूजनीय वंदनीय ज्ञानी पासे छेल्ली वस्तु मळी जन्म दिवसनी उजवणी। हृदयानंदनी खिलवणी तिलक त्रिलोकी त्रिभुवनमणि कीर्तन भक्ति सुनी गाए पापो जाय बळी जन्म दिवसनी उजवणी। सिद्ध स्तुति तन्मय स्वरमणि मोक्ष दिए 14 लोक धणी 10 लाख वर्षे जन्मे छे ते रत्न चिंतामणी जन्म दिवसनी उजवणी। प्रगट थया छे पार्श्वमणि धन धन शासन संगमनी जन्म एवो देजो दादा मैळो जाय टळी जन्म दिवसनी उजवणी। अकरम ज्ञानी निधन जननी धन धन मूळजी पुतरनी जणतर भणतर गणतर सूजे विश्वे मंगलमय जन्म दिवसनी उजवणी। धन धन अम्बेना लाल तणी धन धन अम्बेना लाल तणी धन धन करुणा सागरनी धन धन करुणा सागरनी धन धन प्रेमल देहधरी धन धन प्रेमल देहधरी धन धन
बादरणनी धन धन भूमि बादरणनी धन धन तीरथ मूरतनी धन धन तीरथ मूरतनी धन धन भूमियाजी शिखरजी धन धन भूमियाजी शिखरजी धन धन शत्रुंजय गिरिवरजी धन धन शत्रुंजय गिरिवरजी नम दिवसनी उजवणी जन्म दिवसनी उजवणी जन्म दिवसनी उजवणी जन्म दिवसनी उजवणी ની પુરુષનું બોધિબળ આખા જગતમાં મોક્ષ માર્ગ પ્રકાશો દાદા ભગવાનનું જ્ઞાનબળ જગતને અજ્ઞાનથી મુક્ત કરો દાદા ભગવાનનું યશનામ કર્મ સર્વ કલ્યાણકારીઓને પુષ્ટિ બક્ષો મહાત્માઓનો પુરુષાર્થ દાદા ભગવાનનું યશનામ કર્મ ઉજ્જવળ કરો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ।